અ, ગઈકાલે સાંજના લગભગ 9:15ના અરસામાં ફરિયાદી છે નિલેશ કુમાર ભૂપેન્દ્રભાઈ પરમાર. તેઓ ભૂમેલ ઈચ્છાપુરા પ્રાથમિક શાળાની નજીકમાં રહે છે. તેઓ પોતાની જે મોટરસાઇકલ લઈને પોતાની નોકરીથી પરત જઈ રહ્યા હતા, ત્યારે આ કામના જે આરોપી છે વિક્રમ નવનીત પરમાર, કે જે તેઓની ઘરની નજીકમાં જ રહે છે, તેઓએ તેમને સતત તેમની પાછળ ગાળો બોલવાનું શરૂ કરેલું. અને જ્યારે ફરિયાદી પોતાના ઘર પાસે પસાર થતા હતા ત્યારે પણ ગાળો બોલતા જતા હતા. કેમ કે અગાઉ જે છે આ કામના જે ફરિયાદી છે એ આ કામના આરોપીની વિરુદ્ધના એક કેસમાં સાક્ષી તરીકે રહેલા છે અને એક કેસમાં ફરિયાદી તરીકે પણ છે. જેથી આ ગાળો બોલતા જતા હોય ફરિયાદી જે છે નિલેશભાઈએ એ તેમના પિતા ભૂપેન્દ્રભાઈને અને તેમના ભાઈને આ બાબતે વાત કરેલી. જેથી કરીને નિલેશભાઈ, દિલીપભાઈ અને ભૂપેન્દ્રભાઈ આ ત્રણે આ કામના આરોપીઓના ઘરે તેમના પિતા નવનીતભાઈને કહેવા ગયેલા કે ભાઈ આપનો દીકરો જે છે એ વિક્રમ એ સતત પાછળ આવીને ગાળો બોલતો હોય છે. જેથી આ વિક્રમ પણ ત્યાં હાજર હોય. વિક્રમ ઉશ્કેરાઈ ગયેલો અને વિક્રમે પોતાનો ત્યાંથી એક લાકડાનો દંડો લઈ અને ફરિયાદી નિલેશને મારી દીધેલો. સાથે સાથે આ ઝઘડો ચાલુ થતા વિક્રમનો જે ભાઈ છે હિતેશ નવનીતભાઈ પરમાર, એણે પણ ઘરમાંથી ધાર્યું લઈ અને ફરિયાદીના પિતા ભૂપેન્દ્રભાઈને માથાના ભાગે મારી દીધેલું. તેમજ લાકડી અને ગડદાપાટુનો માર મારતા તેમના ભાઈ દિલીપને પણ ઈજા થયેલી. સમગ્ર બનાવમાં જે ભૂપેન્દ્રભાઈ છે એના માથાના ભાગે ગંભીર પ્રકારની પ્રાણઘાતક ઈજા થયેલી હોવાથી પોલીસે BNSની કલમ 109, 115(2), 118(1), 351(2), 352 અને 54 અન્વયની ફરિયાદ દાખલ કરી આ કામના આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરેલ છે.